નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. સાથ જણાવવાનું કે જેતપુરની અંદર ચાલી રહેલા જે કિસાનનું ઉપવાસ આંદોલન છે તેમાં હજી સુધી કોઈ ન્યાય મળ્યો નથી અને એવા હજી નવી વાતો સંભળાય છે કે એમાં 2 કરોડથી લઈ અને 15 કરોડ સુધીની વાત આવે છે સેટિંગ પાડવાની કે આંદોલનને અટકાવવાની. હવે એ સત્ય શું છે હજી તો કોઈ બહાર આવ્યું નથી, પણ હું તો એમ કહું છું કે જો એમાં જે કોઈ દોષિત હોય એને આંદોલનમાંથી છૂટા કરી દેવાય અને આંદોલન તમારે ચાલુ રાખવાનું છે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી. આપણે જોઈએ છીએ કે ઇતિહાસમાં આવા કેટલાય આંદોલન થયા, પણ આમાં જે પોતાના તકનો લાભ લેવા આવ્યા હોય અને પોતાના રોટલા શેકવા આવ્યા હોય એ આ જ કરવાના હોય, સેટિંગ કરીને પોતાનું હાજુ કરી લેવાના હોય. બાકી ખેડૂતોને ન્યાય મળે કે ન મળે એની હારે એને કાંઈ લેવા દેવા હોતા નથી. તો આપણે કહેવાનું એટલું જ છે ખેડૂત મિત્રોને કે તમે તમારું સંગઠન જાળવી રાખજો, બરોબર. આવા લોકોને છૂટા કરી દેજો. એ લોકો ભલે પછી ગમે તે હોય, પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે આવ્યા હોય તો એને રજા આપી દેવાની અને તમારે તમારું આંદોલન મજબૂતાઈથી આગળ વધારવાનું છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આમાં કોઈ એવા વિઘ્ન ન આવે જેથી કરીને તમારું આંદોલન વેરવિખેર થઈ જાય અને તમને કાંઈ ન્યાય ન મળે. એટલે જ કહું છું કે એકજૂટ થઈ અને રહેજો બધાય અને આંદોલનને આગળ ધપાવજો. જય હિન્દ, જય ભારત.